ઓહ, હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ કાગવડ, જે ખોડિયાર માનું મસ્ત મજાનું મંદિર આવેલું છે કાગવડ ની અંદર. ત્યાં જઈ રહ્યા છીએ ને ત્યાં એક બુદ્ધ ગુફાઓ કહેવાય છે, જે જંગલની અંદર બુદ્ધ ગુફાઓ આવેલી છે. ત્યાં પણ આપણે જવાનું છે. સ્પેશિયલ વિડીયો આપણો ત્યાંનો રહેવાનો છે, બુદ્ધ ગુફાઓ જોવા માટે. ને ત્યાં આપણે એક વિડીયો શૂટ કરવાનો છે ચેલેન્જિંગ વાળો. એટલે આપણે ત્યાંનું લોકેશન જોવા જવાના છે. હું છું ને વિશાલભાઈ છે, આપણે બંને ભાઈ જઈ છીએ. આપણે જો ગાડી લઈને હું ગઈ, ચાલો આપણે છે ને સીધા અહીંથી નીકળી ગયા છીએ ઘરેથી ને અડધે રસ્તે પહોંચી ગયા છે. અને વિડીયો બહુ લાંબો નહોતો એટલે આપણે અડધેથી ને ચાલુ કર્યો છે. ને હવે સીધા આપણે જવાના છે પેલા કાગવડ માતાજીના દર્શન કરી લઈએ મંદિરે, ને પછી ત્યાંથી આપણે સીધા જવાના છીએ બુદ્ધ ગુફાઓ જે આવેલી છે, ત્યાંનું શું લોકેશન છે અને ત્યાંનો શું માહોલ છે તે આપણે તમને બતાવીશું. વિડીયોમાં વિના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. એટલે આપણી ચેનલમાં પહેલી વાર આવો તો સબસ્ક્રાઇબ કરી નાખ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. છે ચાલો અહીંથી સીધા જવાના થઈ કાગળ જવા પર. તો ચાલો મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ કાગળ મંદિરે પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે બે જઈએ છીએ સીધા મંદિર તરફ દર્શન કરવા. અને ગાર્ડનમાં જશું ને ત્યાંનો શું માહોલ છે તે બતાવીશું વિડીયોમાં. બન્યા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. બાકી જો પાર્કિંગ આ રીતનું હે, કંઈક મસ્ત મજાનું જો ફોર વ્હીલનું પાર્કિંગ છે. અને એ પહેલી બાજુ જો મંદિર આવેલું છે. આપણે ચાલો તે બાજુ જઈ સીધા. જો આપણે મંદિરનો ગેટ સામે આવેલો છે અને ત્યાંથી છે ને એન્ટ્રી લઈને સીધો આપણે મંદિરની અંદર જવાનું છે. તો ચાલો ફટાફટ હવે આપણે પેલા એન્ટ્રી લઈ લઈએ મંદિર અંદર, અને સીધા પછી આપણે અંદર જઈને અંદરનો માહોલ તમને. તો આપણે મિત્રો એન્ટ્રી લઈ લીધી છે ને હવે આપણે પગથિયા ચડીને સીધું જઈશું મંદિર તરફ જઈશું. ખૂબ જ પબ્લિક અત્યારે આવેલી છે દર્શન કરવાની અંદર. અને મસ્ત મજાનો માહોલ જે કહેવાય, એકદમ ઠંડો ઠંડો માહોલ છે. અહીંનો ગાર્ડન છે, ગાર્ડનમાં આપણે જાવું. મંદિર છે, પહેલા તો મંદિરના દર્શન કરતા આવીને પછી આપણે જે ગાર્ડન આવેલું છે અને અહીંની જે જોવાલાયક જે સ્થળો હોય છે ત્યાં આપણે જવાના છે. બાકી મંદિર જો તમને અહીંથી બતાવી, અંદર તો આપણે જે કહેવાય શૂટિંગ અલાઉડ જ નથી. બાકી આ રીતનું કંઈક મંદિર છે. તો ચાલો ફટાફટ આપણે મંદિરે પહેલા દર્શન કરતા આવીએ. આ વાઈનો લક હતો ને એક નંબર છે મિત્રો. આપણે આને પહેલા બ્લોગ નાખેલો, અત્યારે જે આવ્યો ને અત્યારનો લોકેશન એક નંબર. મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને કાંઈ ઘટે નહીં, મજા આવે છે. ને અમે અત્યારે છે ને શેરીએથી કીધું નથી જવું, આપણે લિફ્ટમાં જવું છે. જે આપણે લિફ્ટ ચાલુ હતી ને લિફ્ટમાં બેવાનું. બાકી ગાર્ડનનો લુક એક નંબર, એ કાંઈ ઘટે નહીં. તો આપણે જો લિફ્ટમાં દર્શન કરીને પછી જો મંદિરના છે તો ફોટા થોડાક પાડીશું. અને પછી છે ને આપણે બુદ્ધ ગુફાઓ જે આવેલી છે તે જોવા જવાનું. વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અમે પહોંચ્યા તો જો ધજા ચડાવવાનો કાર્યક્રમ હાલતો હતો ને ધજા મસ્ત મજાની ચડી ગઈ ને આપણે મસ્ત દર્શન કરી લીધા ધજાના. અને હવે અંદર જવાનું હોય મંદિરના દર્શન કરવા. બાકી જો ધજા અત્યારે જો જસ્ટ ચડાવી જ છે. જો હજી 12 વાગે ડેઈલી જો ધજા ચડાવવામાં આવે છે. ને જો આપણે લિફ્ટની અંદર જઈને સીધા ફટાફટ દર્શન કરતા આવીએ. ચાલો, તો આપણે મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને ખૂબ જ પબ્લિક હતી. તો આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા. અહીંયા ફોટો વિડીયોની સખત મનાય છે એટલે આપણે ફોટો કે વિડીયો આપણો અહીંનો નથી કાઢી શકતા. બાકી એની જો તમને પબ્લિક બતાવીશું. અને અહીંની જે બનાવટ છે ને તે બનાવટ જો ખૂબ જ મસ્ત બનાવટ છે, જો કાંઈ ઘટે નહીં એવી. આ પિલર છે, સ્તંભ, તેની બનાવટ છે. બાકી આખા મંદિરની પણ જો બહુ મસ્ત બનાવટ છે, કાંઈ ઘટે નહીં એવું. જો અહીંથી જો આપણે મંદિરના ગેટ છે પણ ત્યાં ફોટો કે વિડીયો અલાઉ નથી. ને આપણે આ બાજુ જવાનું છે. ચાલો આપણે સીધા એ બાજુ પહેલાં જઈએ. એટલે એ બાજુનો જે માહોલ છે તે આપણે તમને બતાવીએ.
ઓહે આ તો બહુ ગરમ છે હો. ગરમ છે. અહીંયા જો આ તમને બતાવી હાથી જો મસ્ત મજાના છે. આ બહારનું ટૂંકમાં શૂટિંગ અલાઉડ છે, અંદર મંદિરનું કોઈ શૂટિંગ અલાઉડ નથી. મસ્ત મજાના જે આ જે કારીગરી કહેવાય ને તેને ગજબ કહેવાય. એમાં જો કઈ રીતનું બનાવેલું હોય બધું, આર્કિટેક્ટ જે કહેવાય બધું એમ એક નંબર બધું જો કોતરકામ કરેલું છે મસ્ત મજાનું. કાંઈ ઘટે નહીં. જ્યાં બધું આપણે જોઈએ ને તો આપણે આ ખુદ હાથથી બધી બનાવેલી જે કારીગરી કહેવાય તે બધી છે. એટલે ગજબ કહેવાય જો કારીગરો હોય તે આખું મંદિર જો એ રીતનું મસ્ત ચિતરેલું હોય. અને આ બાજુ પણ જો મસ્ત મજાનું છે. તો ચાલો ફટાફટ આપણે એ બાજુ જઈએ. અને આ સાઈડ મિત્રો છે જો આ સાઈડ બધો ગાર્ડન એરિયા છે, ફોટોશૂટ ને એના માટેનું. અને બાકી જો અહીંયા પણ એવી જ કંઈક કારીગરી છે જો મસ્ત મજાનું બનાવેલું છે. મસ્ત એકદમ જો કારીગરી જે કહેવાય ને એક નંબર બનાવેલું છે. તો ચાલો હવે આપણે થોડાક ફોટો શૂટ કરી લઈએ અને પાછળના ભાગમાં જઈ અને ત્યાં કેવા કેવા ચિત્ર છે તે તમને બતાવી. પછી સીધા આપણે અહીંથી જઈએ હવે બુદ્ધ ગુફાઓ જે આવેલી છે તે તરફ જવા માટે. સીધા આપણે નીકળી ગયા છીએ ફરી પાછા જો મંદિરને ફરતા રાઉન્ડ કરી લઈએ. શું કહેવાય પરિક્રમા કરી લઈ અને પછી જાય શક્તિવન આવેલું છે. શક્તિવન આપણી બેન આવ્યા હતા કે શક્તિવન આવવું છે. ચાલો એ ગયા ફટાફટ. આપણે જોયું નથી એટલે સીધું આપણે બેન પાસે જઈએ અને એ આપણને લઈ જઈશું તે કરવા માટે. બહુ જ પવન અત્યારે આવી રહ્યો છે. બનાવટ છે તો મસ્ત બનાવટ છે. કઈ ઘટેલું પવન જોરદાર અત્યારે આવે છે. અહીંથી જો ધજા જે ચડાવવાનો કાર્યક્રમ હોય ને તે જો અહીંથી હોય છે એવું કઈક છે. જો આ નાળા બધા બાંધેલા છે ને મસ્ત મજાની જો કારીગરી છે. આ બાજુ પણ ફરતા મંદિર આવો એક જો અત્યારનો એનો માહોલ છે. બાકી આ સાઈડ ગાર્ડન નો જો મસ્ત મજાનો વ્યૂ આવે છે એક નંબર. બાકી આપણે જો ઉપર તમને બતાવ્યું ઓહો હોય ગજબ હો ભાઈ, કાંઈ ઘટે નહીં જો આમ પણ જો. તો ચાલો ફટાફટ આપણે પેલા છે ને હવે નીચે જઈએ. તો અહીંયા છે ને થોડુંક મને અલગ લાગ્યું. જો આની ડિઝાઇન છે ને જો આ જે સ્તંભ કહેવાય જો આની ઉપર આ ભાઈઓ જો બધા ટેકો દીધો જો કેવો મસ્ત મજાનું છે. જો એવું કંઈક જો આની ડિઝાઇન બનાવેલી છે કે આ લોકો જે ડિઝાઇન ઓલો શું કહેવાય ટેકો દીધો હોય જો આખે આખા મંદિરને એ રીતની મસ્ત મજાની જો અહીં ડિઝાઇન વાળું છે. આ બાજુ કંઈક આ રીતનું પેટર્નથી બનાવેલું છે. બધું આ સાઈડ છે ને અલગ જ છે જો એકદમ. જે આ બાજુના ચિત્ર બધા અલગ છે, ડિઝાઇન અલગ પડી જાય છે આખે આખી એકદમ. આ બાજુ અલગ છે. અને હવે અમે અહીંથી છે ને સીધા જઈએ છીએ શક્તિવન જે કહેવાય છે ગાર્ડન, ત્યાં અત્યારે જઈએ છીએ હરવા ફરવા માટે ને થોડાક ફોટોશૂટ કરવા માટે. પછી અહીંથી જવાના છે સીધા ક્યાં જવાનું? ડિપ્રેશન. હા બુદ્ધ ગુફાઓ. બુદ્ધ ગુફાઓ મેન આપણો ટાર્ગેટ છે બુદ્ધ ગુફા જોવાનો. કેમ કે આપણે અહીંયા વિડીયો શૂટ કરવા જવાનું છે ચેલેન્જ વાળો. એટલે આપણે મેન જે ટાર્ગેટ છે આપણો ત્યાંનો છે. તો ફટાફટ ચાલો અહીંથી આવે સીધા આપણે જઈએ જે શક્તિવન આવેલું છે ત્યાં થોડીક જઈએ પછી ત્યાંથી સીધા જઈએ ગુફાઓ. આપણે આવી ગયા છીએ મિત્રો શક્તિવન ગાર્ડન ની અંદર આવી ગયા છીએ. જો ગેટ અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. મસ્ત મજાનું ગાર્ડન આવેલું છે ફોટોશૂટ માટે તેમજ હરવા ફરવા માટે અને ઠંડુ એવું લોકેશન આપણે કહી શકીએ બેઠક માટે તેમજ બધી રીતે જો ઝાડવા બાળવા બાકડા ને બધું મસ્ત મજાનું છે. અહીંયા બાકી માતાજીની મૂર્તિ બેસાડેલી છે. અહીંયા કંઈક શક્તિવનનો બોર્ડ મારેલો છે. અને આપણે સીધું જવાનું છે અંદર સારું એવું લોકેશન ગોતી થોડા ફોટા બોટા શૂટ કરીને પછી આપણે જવાનું રહેશે ભૂત ગુફાઓ તરફ. ફૂટ્યો છે એટલે હાલા સિંહ જેવું લાગે છે. અરે બાપ રે મજા આવે. હાલા કે કાંઈ ઓલું છે ને સકરબાગ જેવું. હા ભાઈ હા નહીં. સિંહ છે હાલો લગભગ એ બાજુ સિંહ બોલે છે. આપણે જાય સકરબાગ જેવું હોય તો તમને બતાવીશું વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો જો આગળ બોલે ત્યાં ફટાફટ જાય. જો તમને વિડીયોમાં આપણે આગળ કીધું કે સિંહ બોલે છે. હવે સિંહ બોલવાની છે ને આ એક અલગ જ રીત છે કે જો આ સિંહ છે ખોટા છે પણ અહીંયા છે ને પૈસા નાખવાના. પૈસા નાખીને એટલે આ સિંહ છે એ અવાજ કરે. આપણે છે ને જો આ પૈસા છે
આપણે ટ્રાય મારવાની. ચાલો, બોલે છે કે નહીં? ઓહ, એટલે આ તો ભાઈ અલગ જ સિસ્ટમ છે. वो अलग ही लेवल का बंदा था। ડબલ વાર બોલે જો. વાહ ભાઈ વાહ. બાકી એમ જો આની રીત જો અહીંથી પૈસા નાખી ન્યા અવાજ આવે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। આપણને તો એમ હતું કે રિયલમાં સિંહ કે ઓલું શું કહેવાય સકરબાગમાં હોય એ રીતનું હોય છે, પણ આની સિસ્ટમ તો કંઈક અલગ જ નીકળી. હા તો આવા ખોટા કૂતરા નહીં બોલાવે છો અત્યારના જમાના. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। આમ શું ઓલું મગર 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 નહીં લાકડો હોય. પેલા હાલે રિયલ મગર લાગે છો. પાણી છે હોય તો કદાચ રિયલ મગર બતાવીશું. એટલે હા એલા છે હો, વિડીયોમાં બનારે છે આગળ બતાવી લાકડો મગર. ના ભાઈ ના, આમાં ક્યાંય નથી મગર. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। હા મગર છે જો. આ મગર કોઈ જોયું હોય તો કહેજો. कैसा लगा मेरा मजाक? બાકી તો ખાલી પાણી છે, ક્યાંય છે નહીં. બધું જંગલ છે ને આ એક જો મગર રખડે છે. હા મસ્ત ઠંડો ઠંડો પવન આવે તો આપણે જો ઓલી બાજુ છે ને, ઓલી બાજુ મસ્ત એવું લોકેશન છે, ત્યાં જઈ. ચાલો ચાલે. જો બાકડા રાખેલા હે અને ન મસ્ત નો આમ ઘાસ જો કહેવાય લીલું લીલું હે, પાથરેલું નીચે. આપણે થોડીક વાર અહીંયા વિરામ કરીશું ને પછી અહીંથી આપણે આગળ જઈશું જોવા માટે. હા હા કંઈક છે જો મકાન છે અહીંયા, કંઈક લખ્યું છે એ કાંઈ ને. જો આપણે આ બાકડે છે ને વિરામ કરવો હોય, થોડીક વાર વિરામ કરીને પછી અંદરનો જે માહોલ છે તે જોવા જાય. વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો શું પડી ગયો તડકો છે ને એટલે ગરમી થાય. ચાય વ્યા જો અહીંયા મસ્ત લોકેશન ઉપર. તો ગાર્ડનમાં રખડતા રખડતા આપણે લોક જાગૃતિ કેન્દ્ર ત્યાં આપણે પહોંચી ગયા છે. બાકી અંદર જો આવું મસ્ત મજાનું જે ગાર્ડનની અંદર હિંચકા લસરપટ્ટી એવું બધું રાખેલું છે ને, આપણે જો અહીંયા પહોંચ્યા છે. હવે આર્મી જેવો આ ગોલો છે એની અંદર આપણે જઈ. શું છે એનો ઇતિહાસ? આ કંઈક છે, શું છે કંઈ ખબર નથી. બાકી આ બાજુ જોવા કંઈક પક્ષીઓના ફોટા છે ને અહીંયા નકશો છે ફોરેસ્ટ ઓફ ગુજરાત. તેનો મસ્ત મજાનો નકશો છે જો. અહીંનું લગભગ બધું છે ને હટાવી નાખવામાં આવ્યું છે. જે આ ખાલી ચિત્ર છે અહીંનું, જે બોર્ડની અંદર જે કંઈ બધું હતું જે પક્ષી ને બધું હટાવી નાખ્યું છે. અમને કઈ ખ્યાલ નતો, બાકી વહેલા આવત. આ કે ભગવાન છે ભા? આવા વળી કયા ભગવાન? આ એક ગુજરાત અભયારણ્ય છે એનું બોડિયું છે. આ તો એવું બધું કઈ છે નહીં. આ બાજુ તો બહુ કઈ છે નહીં, આ બાજુ કઈક છે. હાલ મિત્રો જાતા જાતા આપણે આ લોકેશન ભૂલી ગયા હતા. જો મસ્ત મજાના જો ઝાડવા છે, અલગ જ પ્રકારના કંઈક જે ઝાડવા છે. આપણે તો આવા ક્યારેય લગભગ જોયા નથી. જે મસ્ત મજાનું ફોટોશૂટ માટેનું આ એક ગાર્ડન કહેવાય એવું છે. અને અહીંયા કંઈક છે ને જ્યાં આ બાજુ જો મસ્ત મજાના છે ને અહીંયા કંઈક અલગ જ છે. મૂર્તિ બેસાડે વૃક્ષ માતા એવું કંઈક છે. ઉર્જા શક્તિ જય શક્તિ ને એવું બધું જો બોર્ડ મારેલો છે. અને મસ્ત મજાના જો ફૂલવાળી એકદમ કઈ એવું છે જો એનો માહોલ. હા ભાઈ જો ફોટા જ વાળે છે નકરા. જળ શક્તિ. ચાલો ચાલો મિત્રો, જો આપણે મસ્ત મજાનો નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. જો ગરમા ગરમ ગાંઠિયા, ચટણી, સંભારો અને આ સાઈડમાં પણ છે વિશાલભાઈ ને બંને. જો ચાલો મસ્ત મજાનો જાય નાસ્તો કરી લઈને પછી નાસ્તો કરી સીધા જઈ બુદ્ધ ગુફા તરફ. ક્યાં એ સીધા આવે. બહુ ભૂખ લાગી તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ.
A few moments later. મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે બુદ્ધ ગુફાઓ જ્યાં આવેલી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. ચાહે ગેટ અત્યારે બંધ છે, હવે અંદરનો શું માહોલ હોય આપણને કાંઈ ખબર નથી. આપણે જઈ રહ્યા છીએ પહેલી વાર જોવા માટે. કાંઈ ભાઈ આપણે પહેલાં નીકળાય. આ કંઈક સિસ્ટમથી ગેટ ખુલે છે અને આવો કંઈક જો એનો માહોલ છે. અંદર જઈએ પહેલાં આપણે પણ ગુફાઓ ગોતવાની રહેશે, આપણને કંઈ ખબર છે નહીં. ચાલો અંદર જઈએ. ક્યાં ગુફા આવેલી છે, કેવી છે, શું છે ત્યાંનો ઇતિહાસ કોઈ હશે તો પૂછી લેવું. બાકી તો પેલા ગુફા ગોતી મળીશું નાના બ્રેક પછી ગુફા ગોતી લઈને પછી તમને બતાવી. જોરદાર. તો મિત્રો આપણને જડી ગઈ છે ગુફા. અત્યારે જો આવી રીતનું કઈ સ્ટ્રક્ચર છે, જ્યાં સીડીઓથી નીચે જવાનું છે. ચાલો આપણે જઈએ ને ગુફાઓ તમને બતાવીએ. આ બાજુ છે પ્લસ આ બાજુ છે થોડી. જો મિત્રો આપણે સ્ટાર્ટિંગથી તમને બતાવ્યું છે આ છે આ ટાઈપની કંઈક ગુફાઓ છે. હવે આ જે પિલર જો જોઈ શકો છો, જો આ પિલર રહ્યા ને એ બેલાના અત્યારે નવા બનાવેલા છે. કેમ કે આ સ્ટ્રક્ચર છે આખે આખું, એટલે આનું કાંઈ બહુ તો ઓલું ન હોય આધાર છે. આવી કંઈક જો ગુફાઓ છે. આપણે તો પહેલી વાર આવ્યા છીએ. અહીંથી પણ ગુફાઓ છે આ બધી અંદર. અને આપણો માણસ તો આમાં અંદર ગયો છે ગુફાઓની અંદર. અહીંયા જો બધી ગુફાઓ જે કહેવાય છે ને બુદ્ધ ગુફાઓ, તે બધી આ બાજુ આવેલી છે. શું કયો ક્યાં સુધી રખડ્યો? ઓ હે અંદર તો જો આ શેનું છે આખે આખું સ્ટ્રક્ચર. આમ જો ઉપર તો આ ઉપર કાળું થઈ ગયું એનું કારણ છે. હા ભેજ લાગી ગયો છે. હા એ કઈક નીચે છે નહીં. જો આ ક્યાંક કઈ રીતની બનાવટ જ છે, ગજબ હો. બાકી જો આ વચારે રાખવાનું શું કારણ છે એ કઈ આપણને ખબર નથી. હા કઈ મૂર્તિ કે એવું કઈ છે નહીં. બનાવટ કરવાની મૂર્તિ. હા ગમે એ કઈ સ્ટ્રક્ચર છે હજી બનાવવાનું છે. બાકી જો આ ગેટ રાખ્યો છે, ગેટનું કઈ કારણ અહીં છે નહીં. બાકી આ બધું ભેજ લાગ્યું એવું લાગે અમને. આવું બધું તો ભેજ ન લાગે. આ કઈક અલગ જ છે જો બધું. સાઈડની સાઈડની છે અહીંયા જઈ. આ સ્તંભ આખે આખો છે, લગભગ આ બધું એના ઉપર જ અટકો છે. સાઈડનું છે અહીંયા આપણે જઈએ. અહીંયા જો આ ગુફા એક આવેલી. હા એટલે આ બધું છે ને ટૂંકમાં નવું બનાવેલું છે. જો આ જે પિલોરિયા એ નવા છે, આ પિલોરિયા નવા છે, સ્તંભ બનાવ્યા હે. આ તો જો જૂનવાણી જે હોય તે છે પિલોર. હવે આ ગુફા શેની છે કે ને બનાવેલી છે એ ઇતિહાસ તો આપણને પણ હજી ખબર છે નહીં. બાકી આપણને જોઈની વાત ચડી હતી એટલે આપણે જો વિડીયો બનાવવા માટે આવ્યા છીએ. બાકી મસ્ત મજાની ગુફાઓ છે. ભોયરા એક આપણે ટાઈપ કહી શકીએ. હજી એક સાઈડમાં ત્યાં પર ચાલો આપણે તમને બતાવીશું. શું છે કોણ છે? ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं नहीं सुके सुके सुके. ગરમી ને જો ઓલી પેલી સાઈડ જે ઓય પેલી સાઈડ જે જોઈ રહે એ ટાઈપની જો અહીંયા કઈક ગુફા બનાવેલી. અને આમાં શું છે જનાવર છે કઈ? આમ જો આવું કંઈક રાખેલું છે. અહીંયા તો આપણું માથું અડી જાય એટલે આપણે નિરાયતે અંદર જઈશું. આમાં રેતી નાખેલી છે જો. અને આની પ્રોસેસન ચાલુ છે જો હજી બનાવવાની. આમાં એક હજી ખાલી માણા નીકળે એટલું જ બન્યું છે. બાકી મસ્ત છે જો બધું એકદમ. હા અહીં છે ને વાઇસ બહુ આવે હે, ગંધાય છે બધું જો. ભાઈ અહીંયા કઈક છે જનાવર. આપણે છે ને ફેસ લાઈટ ચાલુ કરીને બતાવી. આમાં કે છે કઈ અહીં જો છે જો કઈક જો
ચમકાદર ને બચ્ચું હા બે છે જો એક અંદર છે જો અંદર છે જો એક આ ખરે હા રહ્યું જો અહીંયા કઈ છે અહીંનો અવાજ આવતો હતો અહીંયા છે ને અહીંયા કઈક લાગે છે લાઈ તો આ બાજુ હવે દીપડો બીપડો ન હોય હો. अबे साले जब આ બાજુ લાઈ ફેસ લાઈટ મને બીક લાગે આમાં 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 ફેસ લાઈટ કીધો ઉપર તો જો ઓય બાપા ઉપર જો આમ જો આ પાણા બધા લટકેલા છે ભાઈ ક્યારે માથા પડે એનું કઈ નક્કી નથી હો ભાઈ આમાં કઈ છે ને જનાવર બનાવર હોઈ શકે આપણે બહુ રિસ્ક નથી લેતા જો આમાં ચમગાદળ છે ને બહુ છે આ હું છે ચમકાદર ભાઈ સાહેબ આમ જોઈ લે ઉપર આ કઈ રીતનું હોય છે આમ જો આખે આખું આજે જોખમ વાળું છે થોડુંક રિસ્કી મસ્ત ગુફા છે હો, બાકી કાંઈ ઘટે નહીં આપણે જો લોકેશનની મિત્રો વાત કરી તો ગુફાના લોકેશનની તો આપણે જેતપુરની થોડાક જ આગળ આવતા રાજકોટ હાઈવે ઉપર કાગવડ મંદિર જે કહેવાય ખોડિયાર માતાજીનું મંદિર છે તેનાથી 2 થી 3 કિલોમીટર આ બાજુ સાઈડમાં એક નાનો રસ્તો પડે છે ત્યાં આવતા જે બુદ્ધ ગુફાઓ છે તે આ બધી આવેલી છે જે કોઈ પણ આવતા હોય તો આ લોકેશન યાદ રાખવું તો ચાલો હવે અહીંથી આપણે સીધા હવે જવાનું છે ઘર તરફ રવાના થવા લોકેશન 1 નંબર છે બુદ્ધ ગુફાઓ કહેવાય છે પણ હવે શું એનો ઇતિહાસ છે તો આપણને પણ ખબર નથી આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ છીએ અત્યારે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ચાલો ફટાફટ આ વિડીયોને એન્ડ કરી દઈએ મળીશું સારા એવા નેક્સ્ટ વિડીયોમાં